હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ લીલી મકાઈનો ચેવડો, જે બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જો તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો ઘરે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો સૌપ્રથમ લીલી મકાઈનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા 4 અમેરિકન મકાઈના ડોડા લીધેલા છે. તેને એકદમ ઝીણા ઝીણા કાપી લીધા છે. એક મોટું કેપ્સિકમ કાપીને લઈ લીધું છે. ત્યારબાદ 3 થી 4 લીલી મરચી, થોડો લીમડો અને 1 ચમચી જેટલું આદું ગ્રેટ કરીને લઈ લીધું છે. હવે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું એડ કરી દઈએ. 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. ત્યારબાદ આદું, લીમડો અને મરચી એડ કરી દઈએ. ઉપરથી કેપ્સિકમ એડ કરી દઈએ. ત્યારબાદ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તેને 1 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. અને ઉપરથી લીલી મકાઈ આપણે એડ કરી દઈએ, કાપીને રાખેલી છે તે. મકાઈ લેતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે મકાઈ આપણી એકદમ કૂણી હોવી જોઈએ, કારણ કે તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ. એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું. ત્યારબાદ તેને આપણે ઢાંકીને સ્લો ફ્લેમ પર 10 મિનિટ માટે કૂક થવા દેવાનો છે. વચ્ચે વચ્ચે 1-2 વાર જોઈ લેવાનું છે કે નીચે આપણી મકાઈ ચોંટતી નથી ને એમ. તો 10 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા આપણો મકાઈનો ચેવડો ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો, હાથથી એકવાર તોડીને જોઈ લેવાનું છે કે મકાઈ કાચી નથી ને એમ. તો અહીંયા એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે મકાઈ. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. ખાંડ ઓછી નાખવાની છે, કારણ કે મકાઈમાં ઓલરેડી સ્વીટનેસ હોય જ છે. તો અહીંયા મેં અડધી ચમચી ખાંડ એડ કરેલી છે. 1 પિંચ જેટલું લાલ મરચું એડ કરેલું છે અને 1 મોટા લીંબુનો રસ નાખેલો છે. એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ બધું. ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ. તો બનીને તૈયાર છે આપણો મકાઈનો ચેવડો. તો હવે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો બનાવવામાં એકદમ ઇઝી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મકાઈનો ચેવડો. સર્વિંગ પ્લેટમાં તમારી મનપસંદ રીતે તમે એને સર્વ કરીને એન્જોય કરી શકો છો. તો અહીંયા સર્વિંગ પ્લેટમાં મેં મકાઈ કાઢી લીધી છે. ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ. થોડું મેં અહીંયા ટોપરાનું છીણ એડ કરેલું છે. ઉપરથી થોડી સૂકી દ્રાક્ષ નાખેલી છે. અને ઓલમોસ્ટ આ ચેવડો સેવ જોડે જ ખાવામાં આવે છે. તો અહીંયા મેં ઝીણી સેવ નાખેલી છે અને બીટથી ગાર્નિશ કરેલો છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો બનીને તૈયાર થાય છે આ મકાઈનો ચેવડો.